સોમનાથમાં વરસાદ વરસી રહ્યો છે। મેઘો મુશળધાર વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે પંથકમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુત્રાપાડાના પ્રશ્નાવાડા ખાતે પાણી ભરાયા છે। મોડી રાત્રે સુત્રાપાડા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। પ્રશ્નાવાડા ગામના 200 થી વધુ ઘરોમાં પાણી ભરાયા। ભારે વરસાદથી પ્રાચવી તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। સિઝનના પ્રથમ ઘોડાપૂરમાં જળબંબાકાર જેવી આ પરિસ્થિતિ પ્રથમ વખત ઘોડાપૂર આવતા મોડી રાત્રે સુત્રાપાડા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। લોકોના ઘરોમાં પાણી ફરી વળતા મુશ્કેલી વેઠવાનો લોકોને વારો આવ્યો છે। ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। બાળકો સહિત જે વૃદ્ધો છે, વડીલો છે, તેઓ પણ હેરાન પરેશાન થયા છે। સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામમાં ઘરોમાં પાણી ભરાયા। મોડી રાત્રે વરસાદ આવતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ, નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે અનેક જિલ્લાઓમાં ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે પૂર જેવી પરિસ્થિતિ છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ પંથકમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। તેમાં સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે ઘરોમાં પાણી ભરાયા। મોડી રાત્રે વરસાદ વરસ્યો અને તેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ, નીચાણવાળા જે ગામો છે ત્યાં પાણી ભરાયા છે। તો રસ્તા ઉપર પણ જાણે નદી વહેતી હોય તેવા ક્યાંક દ્રશ્યો જોવા મળ્યા છે। સિઝનમાં પ્રથમ ઘોડાપૂર માધવરાયજી જળમગ્ન થયા। સિઝનનું પ્રથમ પૂર આવતા સ્થાનિક લોકો પણ જોવા માટે ઉમટ્યા હતા। મોડી રાત્રે તોફાની વરસાદ જોવા મળ્યો છે। 200 જેટલા ઘરોમાં પાણી ભરાતા લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું। જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુત્રાપાડાની વાત કરવામાં આવે છે। આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે સુત્રાપાડા વાડી વિસ્તારના છે। તેમાં હાલ મગફળી જેવો પાક વાવેલો છે તે પણ ગરકાવ થઈ ગયો છે। અને વાત કરીએ તો સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામની જે હાલ 2 ફૂટ જેટલા પાણીમાં ઘરો પણ ગરકાવ થયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જોવા મળે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોને જે છેલ્લા 2 મહિનાથી જે વરસાદની રાહ જોઈને બેઠા હતા, આખરે ખેડૂતોના ઊભા મૂલને પણ જો પાણી મળી રહ્યું છે તો ખેડૂતોમાં ફાયદો જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક। ભરતજી જાદવ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ।